नमस्कार विद्यार्थी मित्रों, मुझेटा प्राथमिक शाळा जयेश कुमार के बारिया आपનું હાર્દિક સ્વાગત કરે છે। સ્વાધ્યાય 3.4 ની આપણે શરૂઆત કરી દીધી હતી। બે દાખલા મેં તમને શીખવાડ્યા હતા। અવયવો સામાન્ય અવયવો શોધવાના આપણે બે દાખલા શીખ્યા હતા। હવે દાખલા નંબર 3 શું કહે છે ખબર? પ્રથમ 3 સામાન્ય અવયવી લખો। જો અહીં શબ્દ જો અવયવી, બરાબર છે। અવયવી એટલે જે સંખ્યાના અવયવી શોધવાના હોય એ સંખ્યા વડે જે આપણે સંખ્યા શોધીએ છે એને નિશેષ ભગાવવો જોઈએ। આપણે એને નિશેષ ભાગી શકતા હોવા જોઈએ, તો એ સંખ્યાના એ શું કહેવાય? અવયવી, બરાબર છે। હવે આપણને પહેલો દાખલો આપ્યો છે, હું તમને સમજાવું છું કે પહેલો દાખલો આપણને આપ્યો છે એ ની અંદર આપણને આપ્યું છે 6 અને 8, 6 અને 8, બરાબર છે। પહેલા 6 ના અવયવી શોધીએ। 6 ના અવયવી, બરાબર। 6 ના અવયવી આપણે લખીએ। 6 ના અવયવી એટલે 6 ને 6 વડે ભગાય, બરાબર। તો પહેલા પેલો 6 તો આવશે, પછી 6 નો ઘડિયો આગળ બોલે તો કે 6 દુના 12, તો 12 ને પણ 6 વડે ભગાય। 6 તારી 18, 6 ચોક 24, 6 પચાસ 30, 6 36, 6 સત્તા 42, 6 અઠા 48, 6 નવા 54, 6 દાન 60। હજુ આપણે આગળ ચાલશે। 10 પછી હાનો ઘડિયો આવે? 10 સંગ 60 કે 10 પછી હાનો આવે? 11 નો, તો 11 સંગ 66, 12 છક્કે 72, બરાબર। અહીં સુધી આપણે બનાવ્યા ખાલી આ 6 ના અવયવી। હજુ આગળ ચાલો। હવે 8 ના અવયવી, 8 ના અવયવી હવે તમે અહીં જોઈ શકો છો, આ બધી જ સંખ્યાઓને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ। આ બધી જ સંખ્યાઓને આપણે 6 વડે નિશેષ ભાગી શકાય। 8 ના અવયવી લખીએ। 8 * 8, 8 * 16, 8 તારીખ 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, 8 સત્તા 56, 8 અઠી 64, 8 નવા 72, 8 દાન 80, 11 અઠા 88, બરાબર છે। હજુ આગળ જવાય તો બધી જ અવયવી છે, આજે આપણે અવયવી શોધ્યા એ અવયવીને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એટલે એ પણ આપણે શું કીધું? 8 ના અવયવી। હવે એને આપણે શું કરવાના છે? પ્રથમ 3 સામાન્ય અવયવી કાઢવાના છે। તો આપણે લખીએ 6 અને 8 ના પ્રથમ 3 સામાન્ય અવયવી। ચાલો 6 અને 8 ના પ્રથમ 3 અવયવી કાઢવાના છે શરૂઆત। અહીં 6 છે, અહીં 6 નથી, અહીં 12 છે, અહીં 12 નથી, 18 નથી, 24 અહીં છે, જો અહીં 24 છે, અહીં પણ 24 છે। આગળ જો 30 નથી, 36 નથી, 42 નથી, 48 છે, જો અહીં 48, અહીં પણ 48, 54 નથી, 60 નથી, 66 નથી, 72 છે, જો અહીં 72 છે અને અહીં પણ 72 છે। તો સામાન્ય અવયવી કયા કયા આવ્યા? 24, 48 અને 72 છે। એકદમ સિમ્પલ દાખલો। એ જ પ્રમાણે દાખલા નંબર 2
દાખલા નંબર 2 શું કહે છે 12 અને 18 12 ના અવયવ એટલે 12 પોતે તો ખરો જ પછી 12 નો ઘડિયો આપણે બોલવાનો 12 દુ 24 12 તારીખ 36 12 ચોક 48 12 પંચા 60 12 છંગ 72 12 સત્તા 84 12 અઠા 96 12 નવા 108 12 દાન 120 બરાબર છે 18 ના લખીએ 18 को 18 18 दू 36 18 तारीख 54 18 चौक 72 18 पंचा 90 18 छक्के 108 18 બરાબર છે એટલે આ રીતે આપણે શું કરવાના છે એના બધા અવયવી શોધવાના છે એટલે 18 નો ઘડિયો આપણે બોલી જવાનો 18 को 18 18 दू 36 18 तारीख 54 18 चौक 72 18 पंचा 90 18 छक्के 108 આ રીતે આપણે આગળ શું કરવાનું છે અવયવી શોધવાના છે તો 18 ના અવયવી થયા બરાબર છે ચાલો હવે શું કરવાના છે આપણે સામાન્ય અવયવ શોધવાના છે તો આપણે લખીએ તેથી 12 અને 18 ના સામાન્ય અવયવી આ અવયવી એટલે ખાસ યાદ રાખવાનું કે જેનો અવયવી શોધવાનો હોય એનો આપણે ઘડિયો બોલી જઈએ એટલે આપણને બધા જ અવયવી મળી જાય બરાબર અને આ સંખ્યાઓને આપણે આ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ છીએ અહીં 12 છે અહીં 12 નથી 24 છે 24 નથી અહીં 36 છે અહીં પણ 36 છે 48 48 નથી 60 નથી 72 છે અહીં પણ 72 છે આગળ જુઓ અહીં 108 છે અહીં 108 છે થઈ ગયા ત્રણ કયા ગયા તો કે 36 72 અને 108 બરાબર આ દાખલા નંબર 3 ચાલો દાખલા નંબર 4 દાખલા નંબર 4 આપણને શું કહે છે ખબર 3 અને 4 ના 100 કરતા નાના 100 કરતા કેવા લખવાના નાના સામાન્ય અવયવી આપણે લખવાના છે તો 3 ના અવયવી શોધીએ તો 3 ના અવયવીની અંદર 3 તો ખરો જ 3 * 3 અવયવી એટલે આપણે એવી સંખ્યા શોધવાની કે જેને 3 વડે નિશેષ ભાગી શકાય બરાબર છે એટલે આપણે શું કરશું ખાલી ઘડિયો બોલી જવાનો જે સંખ્યા આવે એ 3 ના અવયવી છે બરાબર 3 * 3 3 દુ 6 3 તારી 9 3 ચોક 12 3 પચા 15 3 છંગ 18 3 સતા 21 3 અઠા 24 3 નવા 27 3 દાન 30 10 સુધીનો આપણે ઘડિયો બોલ્યા પણ આપણે કઈ સુધી લખવાના છે 100 કરતા નાના એટલે આગળ આવે 10 પછી 11 નો ઘડિયો બોલવાનો કઈ સુધી 3 સુધી 11 તારીખ 33 12 તારીખ 36 13 તારીખ 39 14 તારીખ 42 15 તારીખ 45 પછી 15 પછી 16 નો 16 તારીખ 48 17 તારીખ 51 બરાબર પછી 18 * 18 = 18 18 * 36 18 તારીખ 54 19 નો 19 તારીખ 57 અને 20 નો તો કે 20 તારીખ 60 બરાબર હજુ આપણે કેટલા કરવાના છે 100 કરતા નાના એટલે હજુ આપણે આગળ જવું પડશે તો હવે 20 પછી 21 લઈએ તો કે 21 તારીખ બરાબર 3 * 3 3 દુ 6 21 તારીખ 63 22 તારીખ 66 23 તારીખ કેટલા થાય એ આપણે જોઈ લેવાનું બરાબર 69 બરાબર 23 પછી આવે કેટલા આવશે 24 તારીખ કેટલા થાય તો કે 24 તારીખ 72 25 તારીખ 75 હજુ આપણે કઈ સુધી જવાનું છે 100 સુધી જવાનું છે
પછી 26 લખવાના, 26 તારી, 27 તારી, 28 તારી, બરાબર. 6 તારી 18, 8 વધી 1, 3 દુના 6 ને 1 7, કેટલા આવશે? 78. પછી 27 તારી 7 તારી 2101 વધી 2, 3 દુના 6, 7 ને 8 81, બરાબર. 28 તારી 8 તારી 2404 વધી 2, 3 દુના 6, 7 ને 8 84. હજુ આપણે આગળ જવું પડશે. 29 તારીખ, 9 તારીખ 2707 વધી 2, 3 દુના 6, 7 ને 8 87, બરાબર. 30 તારીખ 90. હજુ આપણે આગળ જવું પડશે. 31 31 32 33 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 એકુ 3, 3 તારી 9, 3 દુના 6, 3 તારી 9, 3 તારી 9, 3 તારી, બરાબર છે. લખીએ 93 96 અને 99. 93 96 અને 99 આ શું થયા? 3 ના અવયવી. શું થયા? 3 ના અવયવી, બરાબર. એ જ રીતે આપણે કોના અવયવી શોધવાના છે? 4 ના. કઈ સુધી? તો કે 100 કરતા નાના. હવે તમને કહું, આ બધા જે અવયવી છે ને, એ બધા જ અવયવીને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ. આની અંદરથી કોઈ પણ સંખ્યા એક લઈએ અને 3 વડે ભાગીએ તો નીચે જવાબ 0 0 આવશે. જો એક ઉદાહરણ બતાવો. ચાલો, 69 69 3 વડે ભાગો, 3 દુના 6, 0, 3 તારી 9, આવી ગયા 0 0. એટલે આ બધી જ સંખ્યાઓ એવી છે કે જેને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એ જ પ્રમાણે આપણે 4 ના અવયવી લખીએ. 4 ના અવયવી. ચાલો, 4 એકુ 4, 4 દુ 8, 4 તારી 12, 4 ચોક 16, 4 25, 4 છંગ 24, 4 સતા 28, 4 અઠા 32, 4 નવા 36, 4 દાન 40. 10 સુધીનો ઘડિયો બોલ્યા. આવો 11 નો. 11 ચોક 44, બરાબર. 12 ચોક 48. એ જ પ્રમાણે 13 નો બોલવાનો. 13 એકુ 13, 13 દુ 26, 13 તારી 39, 13 ચોક 52. પછી 13 બોલે 14 એટલે 14 ચોકુ 56, બરાબર. 14 28, 14 તારી 42, 14 ચોક 56. પછી 15 15 ચોકુ 60, 16 ચોકુ 64, 17 ચોકુ 68, 18 18 ચોકુ 72, બરાબર. 19 76 અને 20 ચોક 80. હજુ આપણે કઈ સુધી પહોંચવાનું છે? 100 સુધી, બરાબર છે. એટલે 20 સુધી આપણે પહોંચ્યા. હવે કોનો ઘડિયો લેવાનો? 21 નો 22 23 24 અને 25. ચાલો, 4 એકુ 4, 4 દુ 8, કેટલા થાય? 21 ચોકુ 84, 22 ગુણ્યા 4, 8 88, 23 ગુણ્યા 4, 4 તારી 12 2 વધી 1, 4 દુ 8 ને 1 9, 92. 24 ચોકુ 4 ચોક 16, 6 વધી 1, 4 દુ 8 ને 96. અને 25 ચોકુ 100 થઈ જશે. પણ 100 કરતા આપણને કેવા કીધા છે? નાના કીધા છે, બરાબર છે. તો આપણે કોના અવયવી શોધ્યા? 4 ના અવયવી 100 કરતા નાના. હવે આપણે શું કરવાનું છે તે તમને કહું. આને આપણે સામાન્ય અવયવી શોધવાના છે. તો આપણે અહીં લખીએ 3 અને 4 ના સામાન્ય અવયવી, બરાબર. ચાલો, અહીં 3 છે, અહીં 3 નથી, અહીં 6 છે, અહીં 6 નથી, 9 નથી, 12 છે, અહીં પણ 12 છે, 15 15 નથી, 18 નથી, 21 નથી, 24 છે, અહીં 32 છે, અહીં પણ 32 છે.
આગળ જો 39 નથી, 42 નથી, 45 નથી, 48 છે અહીં અને અહીં પણ 48 છે. ચાલો આગળ 51, 54, 57, 60, આ જો અહીં 60 છે, અહીં પણ 60 છે, 63 નથી, 66 નથી, 69 છે, અહીં 72 છે, અહીં 72 છે. અહીં 84 છે, અહીં પણ 84 છે. ચાલો અહીં 96 છે, અહીં પણ 96 છે. ચાલો સામાન્ય અવયવી કયા કયા આવ્યા જોજો. 12, 24, 32, 48, 60, 72, 84 અને 96. બરાબર. 3 અને 4 ના સામાન્ય અવયવી આવ્યા. હવે આ જે સંખ્યા છે ને સંખ્યા, એ બંને સંખ્યાને તમે 3 વડે પણ નિશેષ ભાગી શકાય અને 4 વડે પણ નિશેષ ભાગી શકાય છે. આ એવી સંખ્યાઓ છે. સામાન્ય અવયવી એટલે કેવા તો કે આ સંખ્યાઓ, આ અવયવી એવા છે કે આ બંને અવયવીને તમે 3 વડે પણ નિશેષ ભાગી શકો અને 4 વડે પણ નિશેષ ભાગી શકો છો. ચાલો દાખલા નંબર 4 નો એક બી આપેલો છે, 12 અને 18. આ તો ચોથા નંબર પૂરો થયો. હવે પાંચમા નંબરના દાખલાથી આપણે નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે પાંચમો દાખલો લઈશું, પાંચમો, છઠ્ઠો અને સાતમો.